મિત્રો આપણે આવી ગયા છીએ સ્કૂલેથી ને હવે અત્યારે બેવાનું છે જમવા. આપણે જમીન પછી પાછા વ્લોગમાં મળી. મમ્મીને આપણે મળાઈ લઈ. મમ્મી શું બનાવ્યું જમવામાં? દાળ ફ્રાય, જીરા રાઈસ, શાક, રોટલી. તો આપણી ડીશ અત્યારે બને છે. આ છે દાળ ફ્રાય, આ છે જીરા રાઈસ. અને કાલનો વિડીયો કેવો લાગ્યો આજે કોમેન્ટમાં કરી દેજો. કાલની કોમેન્ટ છે ને બંધ હતી કારણ કે હું ભૂલી ગયો તો કોમેન્ટ ઓન કરવાનું. આજના વિડીયોમાં જોઈ લેજો તમે કેવો લાગ્યો. મેં તમને કાલ કીધું એમ કે હું તમને મારી બેનને મળાવીશ. જોઈ લ્યો મારી બેન. હેલો ગાઈસ, નામ હું એ મારું નામ મીરા છે. હા દેખાતું નથી. એ સ્કૂલે થી ને વેલી આવી જાય. હું સ્કૂલે જ મોડો આવું. અત્યારે વાગી ગયો છે 1. તમે જોઈ લ્યો હવા 1 થઈ ગઈ. ગાઈસ આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. જોઈ લ્યો તમે. દાલ ફ્રાય, છાસ, ફ્રાઈમ્સ. આપણે ભર પેટ ખાઈ લીધું છે. હવે આપણે ઊભું થાય એવું નથી લાગતું. અને તોય થઈ જાય ઉપાધિ નથી. હવે આપણે યુનિફોર્મ બદલાઈ લઈશું પછી લેસન કરશી કાં તો ફોન જોઈશી જેવી મરજી. આપણે અત્યારે બદલાઈ લઈ કપડા. તો ગાઈસ આપણે બપોરના સુઈ ગયા હતા. નીંદર આવતી ઉઠી જાય. જોઈએ આપણે કઈ બાજુ જાય. મમ્મી મંદિરે જાય છે. ચાલે છે તૈયાર થઈ જાય છે મમ્મી. જોઈ લ્યો મમ્મી અંદર તૈયાર થાય છે. હવે આપણે જે મંદિરે જવાનું થાય તો જાય. નહીં તો કાંઈ વાંધો. તો ગાઈસ આપણે થોડુંક સાયકલમાં કામ કરવાનું છે. એના માટે પાના ને પકડ લઈ લઈ. આમાંથી આપણે આ 2 પાના લઈ લીધા છે. પાના લઈને સાયકલનું થોડુંક કામ કરી નાખીએ. તો ગાઈસ આપણે છે ને સાયકલમાં એક બોલ ટાઈટ કરવાનો છે. જે નીકળી ગયો છે જોઈ લ્યો. બોલ હે ટાઈટ કરવાનો છે. આપણે કરી નાખીએ. ગાઈસ અત્યારે આપણે જઈ ઉપર લીંબુડીને ને મગને ચોરીને ચેક કરવા. આપણે નીકળી ગયા છીએ ઉપર. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઉપર. અત્યારે વાતાવરણ તમે ચેક કરો. ચાંદા મામા ઉગી ગયા છે તમે જોઈ લ્યો. ચાંદા મામા ઉગી ગયા છે. ને અહીંયા આપણે ફૂકાવી છે દાળ. આ છે ચણાની દાળ. આપણે જરીક ખાઈ લઈ. આમ જોઈ આમ છે વાદળા, આમ છે અંધારું થોડુંક વરસાદ જેવું. હમણાં કેટલા દિવસે રાજકોટમાં વરસાદ નથી આવતો. મને ખબર હશે રાજકોટમાં રહેતા છે ને ખબર છે. આ છે જીબડા આપણા. જો મેં કાલે કીધું હતું કે આપણે આ કે દાળ ખાઈ લો. મને દાળ છે ને બહુ ભાવે ચણાની. એટલે હું એમ કહેતો હતો આપણા મગમાં છે ને જીવાત આવી ગઈ છે. જોઈ લો આ છે જીવાત. જીવાત માટે છે ને મેં દવા કરી હતી. એક ભાઈની કોમેન્ટ આવી હતી કે કાંઈક ઓર્ગેનાઇઝ ખાતર નાખો. હવે ઓર્ગેનાઇઝ ખાતર કેવું હોય આપણને ખબર નથી. આપણે આમ બહુ કાંઈ ખબર પડે નહીં. આમ જો શુભમ સ્કૂલની લાઇટ ચાલુ થઈ ગઈ. આપણે ઓર્ગેનાઇઝ ખાતરમાં ખબર પડે નહીં. નીચે જો મારી બેન હેલી આવે. હે મારો જીતરેલો વાઘ આવ્યો. હે મારો જીતરેલો વાઘ આવ્યો. આવ્યો હે આવ્યો. જો નીચે આવી ગઈ છે મારી બેન. એટલે મારે જવું પછી નીચે કારણ કે નીચે મારું તાળું. ફોન ઉઠતો તો નીચે. આપણે જઈએ નીચે. આવ્યા ઉપર. લાઈટ તો કરો. બેન હે ને આપણે તાળું ખોલે. હું નીચે હતો ઉપર હતો એટલે તાળું મારી ગયો તો. તાળું ખોલ્યું હે. મમ્મી મંદિરે ગઈ. મન ન લઈ ગઈ. મમ્મી આપણે ગયા મંદિરે. આ જો આપણો નાનો છોકરો ઉપર વાળાનો. ઉપર દયા અનમોલ. હાય કર દે તો. હાય હાય કેતો. હાય. ઈ શરમાય બહુ. આપણે ખબર હે કેમેરાથી બહુ શરમ. આપણાથી નીચે બહુ ઓછો આવે છે.
ગાઈસ આપણે આપણો ફ્રેન્ડ મળી ગયો છે ધુલો, એનું નામ છે જાડો. શું કે ધુલા? મજામાં. મજામાં ને? હા સીધ જવું છે. હાલો ક્યાંક નીકળી રખડવા. હાલો હાલો. રામનાથ બાજુ આવવાનું? રામનાથ આનંદનગર આવેલા છે. આનંદનગર નહીં મજા આવે, સાચું કહું તો આનંદનગર મજા. આવ્યો કતું ને દીપ આવ્યો જો, મારા જીથરેલા વાઘ આવ્યા બે. હું કે કરા કા કતું? રાજુનો ભાઈ આ જે ધુલાનો ભાઈ. હું ખુશ ખબરી. રાજવીરભાઈ ના છોકરો આવ્યો. રાજુ ને કે ઋષિ ને? ઋષિભાઈ ને. આ એમ ક્યાં હતા? અહીંયા હે ઈ ના ના તો તને કોઈ કીધું? હવે મારો પગ આવી જાય. અમને તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ સોડા પીવા સાગર વાને. જોઈ લ્યો તમે, આપણી મેના રાણી લઈને નીકળ્યા છીએ. આગળ જાય છે ધુલો આપણો. ધુલા આમ જોતો, ધુલો કે હાય આપણે મજામાં જોઈ. ધુલો 24 કલાક મોજમાં હોય, પણ આપણે ટેન્શન બેન્શન ન રહે એટલે જ શરીર વધી ગયું. ગાઈસ આપણે સોડા લીંબુ પી લીધી છે અને પેટ મસ્ત એનું ભરાઈ ગયું. વોડકા આવી ગયો ખાટો. નારે આપડી યારે જોઈન્ટ થઈ ગયો છે કતું. હું કે કતું? રામ રામ. રામ રામ માજી જલારામ એમ. હું આપણે સોડા પીને ઘર બાજુ જાય છે. આગળ હવે મારો મિત્ર એક દેખાય છે, બિઝનેસ કરે. રીંગણું રીંગણું એ રીંગણી જો રીંગણું ઉભું રીંગણું. આપણો મિત્ર ભેગો થઈ ગયો રીંગણું. બધી થાય છે. કા રીંગણા હું કેવા માંગસ? તું કાઈ નહીં બોલ, ખબર જ છે. મિત્રું કે તારું? ગાઈસ આપણે ગયા હતા દવા લેવા. દવા લઈ આવ્યા છીએ. આપણે બપોર મજા નથી અને 2 દી પહેલાની એક દવા હતી એટલે દવા લઈને આવતા રહ્યા છીએ. હવે આપણે લેસન કરીશી અને ખાઈને પછી વ્લોગ અત્યારે એન્ડ કરી દઉં છું. તમે કાલના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. આ છે મારી બેન. અય હાય. લેસન થઈ ગયું તો કોણ કરશે? ઈ આપણે ભાઈ બેઠા હે ને કરવા. એનું લેસન મારે કરવાનું. પાછું મને એમ કે હું કોઈ કરી દઉં ને, મને ચિત્ર દોરવાનું કે હું ચિત્ર પરાઈને દોરાવે મારી એ દોર દઉં. બાકી આપણે લેસન નથી કરી દેતા તો એમ મારું લેસન નથી કરતી ને હું એને દઉં નહીં કરવા. પછી મારું નામ દે નો કરે તો ઉડે તો જ ગયા, બાકી બાવળિયામાં ગા. હા 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 ડાયલોગ મારે. ઓલા દેવાય ખબર હમણાં નવા આવ્યા ને એવી રીતે ડાયલોગ મારે. આપણે અત્યારે વ્લોગ ને કરશે એન્ડ. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.